નડિયાદ યોગી ફાર્મ ખાતે ત્રિદિવસીય સરદાર કથાનું આયોજન. સરદાર ધામ કરમસદથી નીકળેલ પોથીયાત્રા સરદાર પટેલ જન્મસ્થળ નડિયાદ આવી પહોંચતો તેનું ભવ્ય સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું. પંકજભાઈ દેસાઈએ આ પોથીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું અને વધુમાં જણાવ્યું હતું કે આ સરદાર સાહેબની જાણી અજાણી અને જીવનની ઘટનાક્રમોનું આજના યુવાનોને માહિતી મળે, જાણકારી મળે એ હેતુથી આ 3 દિવસનું કથાનું આયોજન નડિયાદ યોગી ફાર્મ ખાતે કરવામાં આવેલું છે. તો સૌને ઉપસ્થિત રહી અને આપણા લોખંડી પુરુષ સરદાર પટેલને સન્માન સાથે આપણે એમની ગૌરવ ગાથાને જન જન સુધી પહોંચાડીએ એવો ભાવ વ્યક્ત કર્યો હતો અને આ પોથીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. અને યોગી ફાર્મ ખાતે ત્યાં 3 દિવસીય કથાનો શુભારંભ થઈ રહ્યો છે. જ્યાં આપ જોઈ રહ્યા છો યોગી ફાર્મમાંથી પધારેલ સંતો પણ સરદાર પટેલને પુષ્પમાળા પહેરાવી. પોથીયાત્રા વિશે શું છે? સરદાર ધામ તરફથી એક કાર્યક્રમ ખેડા અને આણંદ જિલ્લામાં યોજવામાં આવ્યો છે. આજે આ પોથીયાત્રા આણંદથી ખેડા જિલ્લામાં પ્રવેશી અને સરદાર સાહેબના જન્મસ્થળ નડિયાદથી આજે રથ દ્વારા આ રથ આખા જિલ્લાની અંદર ફરવાનો છે. એમાં બધા તાલુકાઓ આવરી લીધા છે. આનો મૂળ ઉદ્દેશ તો એ છે કે સરદાર સાહેબને જે નવી પેઢી છે જેને કંઈ ખબર નથી, સરદાર સાહેબે આખા દેશને અખંડ બનાવવાનું કામ એકત્ર કરીને કર્યું હતું, એની કોઈ માહિતી જ નથી. તો સરદારધામ દ્વારા એક કથાનું આયોજન કરીને યંગસ્ટરોને ખબર પડે કે સરદાર સાહેબે આ દેશને અખંડ કેવી રીતના બનાવ્યો હતો, એની તમામ માહિતી આપતું આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદારધામ દ્વારા આ આયોજન યોગી ફાર્મની અંદર કરવામાં આવ્યું અને 25 તારીખે પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામમાં સૌ પધારે એવી વિનંતી કરું છું. ખાસ કરીને એ કહું કે નડિયાદની અંદર સરદાર સાહેબનું જન્મસ્થળ છે, ત્યારે આજે આપણા પ્રદીપભાઈ એમના ફેમિલીમાંથી છે. આમ તો 5મી કે 6ઠ્ઠી જનરેશન હશે. 6ઠ્ઠી જનરેશને પ્રદીપભાઈ અહીંયા આપણી વચ્ચે હાજર રહ્યા છે અને સરદાર સાહેબના જન્મ સ્થળે સરદાર સાહેબના ઘરે પૂજન કરી અને સરદાર પોથી યાત્રાની અહીંથી શરૂઆત કરવામાં આવનાર. હું સૌ ખેડા જિલ્લાના તમામ લોકોને આહ્વાન કરું છું કે સરદાર સાહેબ વિસરાઈ ના જાય, એટલા માટે આ બધા કાર્યક્રમો આપણે સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર અવારનવાર કરતા હોઈએ છીએ. અને જેમણે કોંગ્રેસની સરકારે સરદાર સાહેબને સાવ ભૂલાઈ નખાયા હતા, તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી આ સરદાર સાહેબ જે દેશને અખંડ બનાવ્યો હતો અને સરદાર સાહેબને જે વેઇટેજ આપવું જોઈએ નહોતું અપાયું, એની શરૂઆત કરી. અને એમણે, તમને ખબર જ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતની અંદર આખા દેશમાંથી લોખંડ એકત્ર કરી અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યુ સરદાર સાહેબનું બનાવ્યું. અને તમે જાણો છો કે લાખો લોકો આ સ્ટેચ્યુ જોવા માટે દેશ વિદેશથી પરદેશથી આવે છે. એટલે સરદાર સાહેબને ફરીથી લોકોના દિલમાં સ્થાન પામે અને યંગસ્ટરો ખાસ કરીને સરદાર સાહેબ માટે જાણે, એ આખું આ સરદાર ધામ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. અને આજે મારી આગેવાની નીચે અહીંયાથી આ સરદાર ધામ તરફથી આ કાર્યક્રમની શરૂઆત કરી છે.
આજ રોજ સરદાર સાહેબના જન્મસ્થળથી તેમની પોથીયાત્રા આખા જિલ્લાના ભ્રમણ માટે ચાલુ થાય છે. તો નડિયાદ સરદાર સાહેબના જન્મસ્થળથી નીકળી અને ઠાસરા તાલુકા બાદ આપણે કપડવંજ તાલુકો, કપડવંજથી કઠલાલ તાલુકો, કઠલાલથી મૌધાથી મહેમદાવાદ, ખેડા, માતર, વસો અને વસો તાલુકામાંથી નડિયાદ તાલુકાની અંદર પ્રયાણ કરશે. નડિયાદ તાલુકામાં આવ્યા બાદ 25 તારીખે નડિયાદ સિટીમાં મહારેલીનું આયોજન થશે અને ત્યારબાદ યોગી ફાર્મમાં 25 તારીખે સાંજે એ રેલી પહોંચશે અને ત્યારબાદ સરદાર સાહેબની ત્રિદિવસીય કથાનું પ્રારંભ થશે. 25, 26, 27 એમ ત્રિદિવસીય સરદાર સાહેબની કથા ત્યાં આગળ યોજાશે. આ યાત્રા કરવાનું મકસદ શું છે? યાત્રા કરવાનો મકસદ એક જ છે કે આજના યુવાનને ભારત દેશ કેવી રીતે બન્યો એની ખબર જ નથી. સૌથી પહેલી તો ભારત દેશના મહાન પુરુષો શું હતા, સરદાર સાહેબે શું કાર્યો કર્યા હતા. સરદાર સાહેબે અખંડ ભારત હતું અને ત્યારબાદ ગુલામીમાંથી જ્યારે આપણું ભારત આઝાદ થયું અને ત્યારબાદ આપણું ભારત વિખરેલું હતું, એ ભારત એક કેવી રીતે કર્યું એની સંપૂર્ણ માહિતી આ કથાની અંદર મળશે આપણને.